બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં બેફામ ચાલતા રેતીના ડમ્પરોએ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે। રેતીના ખનન માફિયાઓના પ્રભાવ હેઠળ આ ડમ્પરો અનિયંત્રિત ગતિએ માર્ગો પર દોડી રહ્યા છે, જેના કારણે નિર્દોષ નાગરિકો, ખાસ કરીને શાળાએ જતા બાળકો, ગંભીર અકસ્માતના ભય હેઠળ જીવી રહ્યા છે। આ પરિસ્થિતિ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં રેતીના ખનન માફિયાઓના વધતા દાદાગીરી ભર્યા પ્રભાવે હાલમાં રેતી ભરવા વપરાતા અસંખ્ય ડમ્પરોને બેફામ વેગે માર્ગો ઉપર દોડવા મજબૂર કર્યા છે। સીપુ નદીમાંથી રેતી ભરેલા આ ડમ્પરો ગ્રામ્ય વિસ્તારોમાંથી અનિયંત્રિત ગતિએ પસાર થતા હોય છે। સ્થાનિક લોકો જણાવે છે કે દાંતીવાડા પાંથાવાડા પંથકમાં અગાઉ પણ બેફામ ચાલતા ડમ્પરોને કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ ચૂકેલી છે। આ ભયંકર ભૂતકાળ છતાં હાલની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા આ ડમ્પરો પર કોઈ નિયંત્રણ ન હોવાથી સ્થાનિક જાગૃત નાગરિક રમેશ રાજગોરે પોતાનો અભિપ્રાય આપ્યો હતો। દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રોજે રોજ ઓવરલોડ ભરીને ટેન્કરો ફૂટપાથ ઝડપે દોડી રહ્યા છે। તો દાંતીવાડા મામલતદાર શ્રી, આરટીઓ વિભાગ અને પોલીસ તંત્રને અમારી વિનંતી છે કે ઓવરલોડ ભરીને ચાલતા બેફામ ટેન્કરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં શાળાએ જતા બાળકોને બહુ હેરાન અને તકલીફ પડે છે, તો એની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। બેફામ વાહન ચાલક પર અંકુશ ન મૂકવામાં આવે તો મોટી દુર્ઘટનાઓ બનવાની પૂરી શક્યતા છે। સ્થાનિકોએ તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવે અને ડમ્પર ચાલકોના અનિયંત્રિત વેગ પર અંકુશ મૂકી નાગરિકોને રાહત મળે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે, જેથી આ વિસ્તારના નિર્દોષ જીવનને સુરક્ષિત કરી શકાય।